માત્ર 10થી 15 મિનિટમાં જ આ દશેરાએ ઘરે બનાવો એકદમ બજાર જેવી ઇન્સ્ટન્ટ જલેબી। બધી જ વસ્તુના પરફેક્ટ માપ સાથે બનતી આ જલેબી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રસ ભરેલી બનશે। કેમ છો મિત્રો? આજે હું લઈને આવી છું નાના મોટા સૌની ફેવરેટ મીઠાઈ એવી જલેબીની રેસીપી। ટ્રેડિશનલ મેથડ પ્રમાણે જલેબી તૈયાર કરવામાં ખૂબ જ સમય લાગતો હોય છે, કેમ કે જલેબીના બેટરમાં આથો લાવવા માટે તેને કલાકો પહેલેથી જ રેડી કરવામાં આવતું હોય છે, પરંતુ આજે આપણે 10થી 15 મિનિટમાં જ એકદમ પરફેક્ટ રીતે જલેબી તૈયાર કરી લઈશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જલેબી બનાવતા પહેલાં આપણે જલેબી માટે ચાસણી બનાવી લઈશું। આપણે આજે 1 કપ મેદામાંથી જલેબી બનાવવાની છે, તો ચાસણી બનાવવા માટે તે જ કપના માપથી 1 કપ ખાંડ લઈશું। હવે ખાંડના માપથી અડધું એટલે કે અડધો કપ તેમાં પાણી એડ કરશું। પરફેક્ટ ચાસણી બનાવવાનું માપ આ રીતે યાદ રાખવું। જે વાસણના માપથી જલેબીનું બેટર બનાવવા મેદો લીધો હોય તે જ વાસણના માપથી ખાંડ લેવાની છે અને ખાંડના માપથી અડધું પાણી લેવાનું છે। હવે ચાસણીને કલર આપવા માટે આપણે તેમાં થોડા કેસરના તાર ઉમેરીશું। જો તમારી જોડે કેસર ના હોય તો તમે તેમાં ઓરેન્જ કે યલો ફૂડ કલર પણ ઉમેરી શકો છો। કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, તમે કોઈપણ જાતનો કલર ઉમેર્યા વગર પણ ચાસણી બનાવી શકો છો। હવે ચાસણીને ફ્લેવર આપવા માટે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરશું। તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ જલેબીની ચાસણીમાં ઇલાયચીનું ફ્લેવર એડ કરવાથી જલેબી ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે તેને જરૂરથી એડ કરજો। હવે આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરતા જઈ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી ચાસણીને કૂક થવા દઈશું। 4 થી 5 મિનિટમાં જ આપણી બધી જ ખાંડ પાણીમાં મેલ્ટ થઈ પાણી ઉકળવા લાગ્યું છે। અહીં આપણે કોઈપણ જાતના તારની ચાસણી નથી બનાવવાની। ચાસણીને ચેક કરીએ તો તે આ રીતની ચીકણી લાગે ત્યાં સુધી તેને કૂક થવા દેવાની છે। આપણી ચાસણી બરોબર કૂક થઈ ગઈ છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આપણી ચાસણી ઠળ્યા પછી એ જામે નહીં અને તેમાં કોઈપણ જાતના ક્રિસ્ટલ ના બંધાય એ માટે તેમાં 4 થી 5 ટીપા લીંબુનો રસ એડ કરી દઈશું અને ચાસણીને ઢાંકણ ઢાંકી તેને સાઈડ પર રાખી દઈશું। હવે જલેબી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ મેદો લઈશું। આ મેદો પહેલેથી જ ચાળેલો હોવાથી મેં તેને ચાળ્યો નથી, પરંતુ જો તમારો મેદો ચાળવાનો બાકી હોય તો આ સમયે મેદો ચાળી લેવો। હવે જલેબીને બજાર જેવી ક્રિસ્પી બનાવવા માટે તેમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું। ચોખાનો લોટ તમારી જોડે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં 1 પિંચ જેટલું મીઠું એડ કરશું। મીઠું એડ કરવાથી જલેબીની અંદર ગળપણનો સ્વાદ બેલેન્સમાં રહે છે। હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરશું અને ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું। અહીં આપણે કોઈપણ જાતના ફ્લેવર વગરનો રેગ્યુલર ઈનો આવે છે તે જ ઈનોનો અહીં ઉપયોગ કરવાનો છે। હવે આપણે જલેબીમાં થોડો ખટાશનો સ્વાદ આપવા માટે 1 મોટી ચમચી જેટલું ખાટું દહીં એડ કરશું। દહીં એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, તમે દહીં એડ કર્યા વગર પણ જલેબી બનાવી શકો છો। હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી એડ કરેલી બધી જ વસ્તુ મેદા જોડે સારી રીતે ભળી જાય। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે જલેબીને કલર આપવા માટે તેમાં ફૂડ કલર એડ કરશું। બજારમાં આ રીતના ઓરેન્જ તેમજ યલો ફૂડ કલર મળતા હોય છે, તમને જે કલર પસંદ હોય તે રીતનો ફૂડ કલર તેમાં એડ કરી શકો છો। અહીં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરશું અને પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ વિસ્કરની મદદથી જલેબી માટે બેટર બનાવી લઈશું। અહીં આપણે કોઈપણ જાતના ગાંઠા વગરનું ઘટ્ટ અને સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે। બેટર વધુ પડતું પાતળું ના થઈ જાય તે માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે બેટર બનાવી લઈશું। આપણું બેટર તૈયાર છે અને તમે જોઈ શકો છો કે બેટરને પાડીએ તો તે રિબિનની જેમ સતત પડતું રહે છે। બસ આ જ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે। આવું બેટર તૈયાર કરવા માટે મારે 1 કપમાંથી પણ થોડું પાણી વધ્યું છે। તમને હાથની મદદથી બતાવું તો આ બેટરને આંગળી પરથી પાડીએ તો બેટર એકદમ સ્મૂથ રીતે પડે છે। બસ આવું જ બેટર આપણે બનાવવાનું છે। હવે આ બેટરને આપણે ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં જલેબી તળવા માટે ઘી ગરમ થવા મૂકી દઈશું। હવે જલેબી બનાવવા માટે કેકને ડેકોરેટ કરવા માટે વપરાતી આ રીતની પાઇપિંગ બેગનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમારી જોડે આવી પાઇપિંગ બેગ ના હોય તો ઘરમાં રહેલી આ રીતની કોઈપણ દૂધની થેલીને ધોઈ અને તેને સારી રીતે સૂકવીને તેમાં બેટર ભરીને પણ જલેબી બનાવી શકો છો।
આ સિવાય સોસ ભરવાની આ રીતની બોટલમાં બેટર ભરીને પણ જલેબી બનાવી શકાય છે. પરંતુ જો એ પણ તમારી જોડે ના હોય તો ઘરમાં રહેલી કોઈપણ પ્લાસ્ટિકની બોટલના ઢાંકણ પર આ રીતે કાણું કરીને પણ તેનાથી એકદમ સરસ રીતે જલેબી બનાવી શકાય છે. મેં અહીં જલેબી બનાવવા માટે સોસની બોટલનો ઉપયોગ કર્યો છે. તો હવે આપણે જલેબીના બેટરને સોસની બોટલમાં ભરવા માટે બેટરને આ રીતના વાસણમાં લઈ અને તેને બોટલમાં ભરી લઈશું. આપણું બધું જ બેટર બોટલમાં ભરાઈ જાય એટલે બોટલનું ઢાંકણ ઢાંકી તેને જલેબી બનાવવા માટે લઈ લઈએ. જલેબી તળવા માટે અહીં મેં એક કડાઈમાં ઘી ગરમ થવા માટે મૂક્યું છે. તમે જલેબી તળવા માટે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જલેબી બનાવવા માટે હંમેશા આ રીતનું સપાટ તળિયાવાળું પહોળું વાસણ જ લેવાનું, જેથી તમારી જલેબી ખૂબ જ ઓછા ઘીમાં પણ એકદમ સરસ રીતે કૂક થશે. હવે ઘી બરોબર ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા થોડું બેટર ઘીમાં એડ કરી ચેક કરીએ તો બેટર એડ કરતાની સાથે જ ઉપર આવી જાય છે. મતલબ કે આપણું ઘી જલેબી તળવા માટે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી ફટાફટ જલેબી બનાવી લઈશું. સોસની બોટલને આ રીતે ઘીની સપાટીથી નજીક રાખી બેટરને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈ જલેબી બનાવી લઈશું. જલેબીની સાઇઝ તમે તમારી પસંદગી મુજબ નાની કે મોટી રાખી શકો છો. જલેબી બનાવતી વખતે જલેબીના છેડાના ભાગને જલેબીની અંદર લોક કરી લઈશું, જેથી જલેબી તળતી વખતે તે ઘીમાં છૂટી ના પડી જાય. આપણા વાસણમાં જેટલી સમાઈ શકે તેટલી જ જલેબી આપણે બનાવી લેવાની છે. તમારું જલેબીનું બેટર વધુ પાતળું હશે તો જલેબીનો શેપ બરોબર નહીં પડે ને એ આ રીતે ઘીમાં ફેલાઈ જશે. ને જો બેટર વધુ ઘટ્ટ હશે તો જલેબીનું બેટર જલ્દી પડશે જ નહીં અને જલેબી બરોબર રાઉન્ડ શેપમાં નહીં બને. સાથે સાથે તે કૂક થઈને ચપટી બની જશે. હવે જલેબી એક બાજુથી બરોબર કૂક થઈ જાય એટલે તેને ચીપિયાની મદદથી હળવે હાથે પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ સારી રીતે કૂક કરી લઈશું. આપણે જલેબીને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ કૂક થવા દેવાની છે. જલેબી કૂક થઈને એકદમ સરસ કડક બની જાય ત્યારબાદ તેમાંથી ઘી સારી રીતે નિતારીને તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ ગરમા ગરમ જલેબીને તરત જ આપણે ચાસણીમાં ડૂબાડવાની છે. જલેબી ચાસણીમાં એડ કરતી વખતે ચાસણી સહેજ હૂંફાળી હોવી ખૂબ જરૂરી છે. જો ચાસણી બિલકુલ ઠંડી હશે તો જલેબી ચાસણીને એબ્ઝોર્બ જ નહીં કરી શકે અને જો ચાસણી વધુ ગરમ હશે તો જલેબી ચાસણીમાં ડૂબાડતાની સાથે જ તે સોફ્ટ થવા લાગશે. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. આપણી જલેબી ગરમ હોવાથી તે એકદમ ઝડપથી ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે, માટે તેને ચાસણીમાં વધુ સમય નથી રાખવાની. માત્ર અડધાથી 1 મિનિટ માટે જલેબીને ચાસણીમાં રાખીને તરત જ તેને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જલેબી સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. હવે જો તમને જલેબીનો બરોબર રાઉન્ડ શેપ બનાવતા ના ફાવતું હોય તો કોઈ એક સપાટ તળિયાવાળા ઝારાને આ રીતે ઘીની સપાટી પર રાખી તેમાં આ રીતે જલેબીના બેટરને રાઉન્ડ શેપમાં પાથરી દેવાનું અને છેડાના ભાગને જલેબીની અંદર લોક કરી દેવાનો અને થોડીવાર માટે જલેબીને કૂક થવા દેવાની. જલેબી નીચેની બાજુથી કૂક થશે એટલે આપોઆપ જ તે જરાથી છૂટી પડી જશે. તો છે ને જલેબી બનાવવાની એકદમ સરળ અને નવી ટ્રીક. હવે જલેબી રેડી થઈ જાય એટલે તેને પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લઈશું. તો ખૂબ જ ઓછા સમયમાં એકદમ બજાર જેવી આપણી જલેબી તૈયાર છે. જલેબી તળતી વખતે એનો શેપ બરોબર ના આવેલો હોવાથી એક પીસને મેં ચાસણીમાં ડૂબાડ્યા વગર જ રાખેલો છે. જે તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણી જલેબી કેટલી ક્રિસ્પી બની છે. અને ચાસણીમાં ડૂબાડેલી જલેબી તમને બતાવું તો તેની અંદર ખૂબ જ સારી રીતે ચાસણી એબ્ઝોર્બ થઈને તે એકદમ જ્યુસી તૈયાર થઈ છે. વળી આ જલેબીને ઠંડી રબડી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવી જાય. એકદમ ફટાફટ બની જતી આ જલેબીની રેસીપી જો તમને ગમી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જલેબી કેવી બની તે મને કમેન્ટ કરીને જણાવજો. અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.